કોઈ હે મને બચાવો, મારી વાણ ગાંડો હાંટ્યો થઈ ગયો. કોઈ હે મને બચાવો, મારી વાણ ગાંડો હાંટ્યો આવે. ઓય બાપા રે, આ ગાંડો હાંટ્યો તો હજી મારા વાણ ને વાણ દોડ્યો આવે. હવે મારે હું કરું? આ ગાંડો હાંટ્યો મને બેઠું નો ભલે તો હારું, નકર હું ગાંડો થઈ જઈશ. મને કોક બચાવો, મને કોક બચાવો. લેચા નિશાળે કેમ ધડામધડ આવેસ? લેચા હું નિશાળ બાજુ જતો તો ઈ બાથી મને ગાંડો હાંડિયો વાણ થઈ ગયો. હેત્યા હવે ખોટું હું બોલે યાર? એલા રોચા હું કોઈ દી ખોટું ન બોલતો, હું સાચું જ બોલું છું. હેચા તું સાચું બોલે? હા રોચા. હાલ તો મને બતાય તો. હાલ જો રોચા થોડું હવે. હા નિત્યા હાલ ખાવ ભાગી જાય, નકે એકાદીને બટકું પલ્લી છે ને તો એક કરતા બે થાય છે. હા તો હાલ રોચા કાકા ભાગી જાય. હા નિત્યા. કોઈ હે અમને બચાવો, ભાઈ રોચા ભાઈ, નકર હાંડિયો આપણને કરડેલી છે. હા ઓય ક્યાં હું ભાગું છું, તું ભાગ. રોચા હવે હું જાજુ નહીં ભાગી હું થાકી રહ્યો હું. નિત્યા થોડુંક ભાગ પછી ઘર વી આવશે આપણું. એ હા રોચા. ભાગ રોચા ભાગ. એલે એ છોકરા આયા હાલો તો. એ સુઈતો હો કડીમાં. શું રોતા ભાગો? એ કડીમાં અમને ગાંડો હાંડ્યો આન થયો. નો તમને ગાંડો હાંડ્યો હોય થઈ ગયો. હા કડીમાં હવે અમે ઘરે જઈએ. એ તારું બાપ ઘરે નો જવાય, તાર ઘર કેટલું બધું છેટું હે. તું અમાર ઘરે રહી જા, હાલ આપણે એક મુનિયા આગળ વઈ જઈએ. હા તો હાલો કડીમાં. હાલ. હવે આ લીંગડીની સોથી તો કઈ નાખી છે, પણ આમાં થોડી જીવાતું પડી છે ને, એટલે 2 નંબરની દવા ખાવી પડશે. એટલે ઈવરીનો ગોટો ડપ લખન ડપ. હવે લીંગડા જટ આવવા માટે તો વાંધો ન આવે. લો એલા એ હોઈ ગયો હો. એટલે તમે આ અમારી વાળી આવો ફફડાટી મેરી આયા છો, અને બડી શું થયું છે? આ છોકરાને તો શું થયું હે? એટલે શું થયું કોડા? એ મુઆકા અમે નિશાળે જતા હતા, તેમને ગાંડો હાંડ્યો વાઈન થઈ ગયો. ગાંડો હાંડ્યો? હા અમે અમાર ઘરે જતા હતા, તે કડીમાં હાથ પાડ્યો કે તમારું ઘર કેટલું સેટું છે, અમારે ઘરે રોકાઈ જાવ કે. હે હા એટલે રાંગા જીકેસ કે આમ તો ફાકા રેડ. હવે હું હાસુ બોલું, હું પુલ્લો આ કડીમાં ને. હે બા? હા હાસુ બોલ્યા બટા. એમ ને હાંડો ગાંડ્યો એ જાયો કિલ બાજુ થી આ વાત થી આવ્યો. હે હા તો એમ ને આ પોલીસ વાળા નહીં ગાંડા હાથે લઈ ગયા હોય? સી ખબર ને બટા. તો મારો દીકરો હવે બધાને હેરાન કરશે. એમ નહીં જો ચિંકો એ અમાર વાઈન ને વાઈન ઘડ્યો આવતો તો મારે હાંઠા ગાંડિયાને જોવો પડશે. હાલો તો ખાય કા. હાલો દીકરો એમને છોકરા હું તને શું કહું? એટલે બરોબર મને તારી ઉપર વિશ્વાસ ના આવતો, તાર બાપા કોઈ રાંગા ને જીત કરતું. ના હું રાંગા ના જીતતો, હું હાસુ બોલું હું. હા ને તાર બાપો જેરે તેરે 2 પોટલી પીધા એટલે મારો દીકરો ફાકર રેડો અમાર ઘરે લઈ આવે. એટલે પછી તમે એવા જ પાકો એમ. હવે નથી પીતા હવે. પીવે હવે મને ખબર એને હવે કાકા. હવે ઓછું કઈ નાખ્યું પણ. હે ખા તો વાંધો ને. હાલો ફટાફટ હાલો. અરે બાપ રે, એટલે આ તો હાસુકલા તમાર બાપ હાંટ્યો હે. કામ મોટા તમે મારું નતું માનતા ને. હા આ તો તમારો ડો બહુ ઠેકડા મારે. હવે તો આપણે ભાગવું પડશે, નકા તમારો ડો ખાઈ દેશે. ભાગો ભાગો. એટલે બીજના હો કા અમને બીક લાગે, અમારે ઘરે જાવું છે. એટલે તમારે ઘરે જાવું હોય તો એમાં હું કરતા આમાં ભાગો જ ઉપર. હવે ઘરે કેમ થઈ ચાલે? તમે અમને મેકી જાવ. ના હો હું નથી પાઉઈ. હા જે બધા હામજ જાય મને ભાગે વાત કરતો. આ દુનિયા હા એ તો આટો પૂરી બોચાના છોકરા કાંકરે.
એમ કરો હા બીક લાગે બટા હા તો સાના મળો હાલો હાલો આ તો ફરી મેકી દો બડી પાસે તમે ધ્યાન રાખજો તે હું ઘરમાં ગઈ દઉં આ કરી દો ફટાક દઈ દો મને બીક એવી લાગે નહીં મારો બેટા કેમ કરે હે હાલો હાલો ખાઈ લે એ શું કેવો પૂરી ભાભી આ બાણી લઈને ક્યાં ઉભ્યા જો ને સાસ લેવા જાવ હવે તમને કઈ ખબર છે કે નથી ડોબા જેવા ના એ હાંઠિયો ગાંડો થઈ ગયો છે અને આ છોકરાનો વાયર થઈ ગયો અમાર ઘરે હે લો હે તમાર ઘરે હે હા એટલે તો તમાર છોકરાને મેકવા આવ્યો આ માટો ફરીને આવ્યો હું પાછો ઢકલે થઈને તો આવ્યો એને લો તો મારે સાસ લેવા ના જાવ હાલ બટા આપણે ઘાય ઘરે વ્યા જાય હાલો મમ્મી આ ઘર ફેંકી ના થઈ જાવ એલા રામુડિયા કોઈ નથી સગામાં લે તો તાર બાપો ક્યાં મું હોય છે ઈ કપામાં છે કપામાં હા કપામાં નીંદાય છે હા તો હાલ હાલ બટા તને અહીંયા લગન મેકી દો એટલે પછી મારે એક આડેથી કામ થાય હા હાલો અને પાછો હાંચે ધ્યાન રાખજે એ યા અને કાફીના તમે જ્યાં તે ટાંકે ના આવે તો તમારો બાપ હોય ઈ ગમી યા ફેલાઈ ગયો એટલે ગમી આવે હા તમે પોલીસને ફોન કરી દેજો એટલે રેસ્ક્યુ કરીને વિયા જાય હા ઈ તારું હાથ ઉપર હાલ તને હું તારા બાપ ઉપર પોગાડ દે હા હાલ હાલ માં દીકરા હાલ તો લે છોકરો કેતો તી હાથો હા કે માર બાપો કે કપા લીંદે આ તે કપાત લીંદું છું ને એટલે તું કોડા ભલામણા નિશાળે થી પાછો કેમ ગુડાણો એટલે ભાગ તો હા ભાઈ હવે સીધો છોકરા ઉપર એસી થઈ જશે લે કા એ હાંડિયો ગાંડો થઈ ગયો છે અને છોકરાને હોય થયો રોડે બિચારા માર ઘરે આયા તે પછી હને હવે મેં કે તારા ઘરે જઈને તો તને હાંડિયો લેવા દેવા વગરનો ખાઈ દેશે માર ઘરે આવીએ તમારો દીકરો હાંજે માર ઘરે આવી આયો તારા ઘરે ઠેઠાયો હા પછી તો ને આ છોકરા રોવા માંડ્યા ઓલો હિંચો ને બે પછી માર ઘરને આટો ફરી ઓલી વાયનું સીંડું રહ્યું ને અહીંયા ઠેકીને મેકવા આવ્યો લે અરે બાપ રે અલ્યા ગામમાં હું કાલ જોતો ને હા. તે મને ગામના વાતો જ કરતા હતા કે હાંઠિયો ગાંડો થઈ ગયો લે આ તો થઈ ગયો મારી વાડીએ આવી આવ્યો થઈ અરે બાપ રે હાલ હવે મારે ફટાકે દાવું તો છે નકર પછી હાંઠિયો માર બા એકલા ઘરે છે અલ્યા એ તો મુન્યા હું અહીંયા આવું જોવા હાંઠિયા ને એટલે જો ના આવે તારા ડોના કપલેટ રાખજે ને કા ખાઈ દેશે કદાચ હે હા અરે બાપ રે હવે મુન્યા પોલીસ વાળાને ફોન કરવો જોઈશે હો ઈ તો હું બધું કરી નાખી મારી રીતે કોન્ટેક્ટ પણ હવે તું આડોશી પાડોશી ધાન કહી દીજે કે હાંઠિયો ગાંડો થઈ ગયો લે હા તે કાંઈ વાંધો નહીં. હાલ બેટા આપણે ઝૂંપડામાં કરી દઈએ વળી એકાઈ ને ખાઈ જાય છે ને તું એક કરતા બે થાય છે હે મુન્યા હા કરી જાવ જા. હા હા હાલો હાલો હું સૌ હો હા હા જા જા